પરને જાણતો જ નથી. રાગ જણાતો જ નથી. રાગને જાણનારું ભાવ મન મારી પાસે નથી, અને દેહને જાણનારી ભાવ ચક્ષુ ભાવ ઇન્દ્રિય મારી પાસે નથી. દેહને જાણનારું ભાવ ચક્ષુ ભાવ ઇન્દ્રિય મારી પાસે નથી, માટે દેહને જાણતો નથી. અને રાગને જાણનારું મન ભાવ મન એ મારી પાસે નથી. મને તો મારા જ્ઞાનમાં જ્ઞાનાનંદ આત્મા જણાય, જાણનાર જણાય છે. બસ હું તો જ્ઞાતા છું ને, તો જ્ઞાયક જ જણાય ને. મારું નામ જ્ઞાતા એટલા માટે છે, જ્ઞાયક જણાય છે. મારું નામ જ્ઞાતા એટલા માટે નથી કે પર જણાય છે, જ્ઞેય જણાય છે. એમાં એકતા થઈ જાય નહીં. એને કન્વર્ટ કરી નાખ્યું. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થવાનું હતું, એને બદલે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું એટલે ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એમાં આત્મબુદ્ધિ જાણેલા પ્રદાન થયા વિના રહીએ. ખોટો દોષ સંસાર ઉભો થઈ ગયો. પરને જાણું છું એમાં બહિર્મુક્તા છે, જાણનાર જણાય છે એમાં અંતર્મુક્તા છે. બહિર્મુખ છે એ જ્ઞાન નથી. બહિર્મુખ છે એ અનાત્મા છે, અજ્ઞાન છે. કોઈ પણ પરિણામ બહિર્મુખ લઈ લો અને કોઈ પણ અંતર્મુખ પરિણામ લ્યો, એ આત્મા છે. એ આત્મા છે એટલે એમાં આત્મા અનુભવમાં આવે છે. માટે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન પણ આત્મા છે. આવી સ્થિતિ છે. પ્રત્યેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે. ઉપયોગ લક્ષણ છે ને, ચેતના લક્ષણ પ્રગટ છે. દરેક જીવમાં જ્ઞાન પ્રગટ થાય છે. ઉપયોગ હવે એને એ કન્વર્ટ કરી નાખે છે. એને એમ ભાષે છે કે હું પર જાણું છું, તો ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન થઈ ગયું. અને પછી એને જ્ઞાની મળે છે. અરે તારા જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે, પર જણાતું જ નથી. ક્રોધાદિ રાગાદિ કે દેહાદિ તારા જ્ઞાનમાં આવ્યા છે, ક્યાંથી તને જણાય? તારા જ્ઞાનમાં, આખા જ્ઞાનમાં વ્યાપક છે જ્ઞાયક. જ્ઞાન ને જ્ઞાયક એક વસ્તુ છે. માટે તારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. ત્યાં એ જે ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાન રૂપે કન્વર્ટ થતું હતું, એ ઉપયોગ અતિન્દ્રિય જ્ઞાન રૂપે કન્વર્ટ થઈ ગયો. એટલે કન્વર્ટ થઈને આત્માની પ્રસિદ્ધિ થઈ ગઈ. સહેલામાં સહેલો ઉપાય છે. પછી અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય ન્યારે બન્યું. 3 વાર આમ કર્યું. 3 વાર કેમ કરવું પડ્યું? પેલા દ્રવ્યને જોયું. ઓહો, સરખું દ્રવ્ય છે. પછી ચૈતન્ય ગુણ છે, એનામાં જ્ઞાન ગુણ, તો મારામાં જ્ઞાન ગુણ છે. પછી આમ જોયું, એનામાં જાણવાની ક્રિયા થાય છે, મારામાં જાણવાની ક્રિયા થાય છે. પછી એટલે સુધી તો મેળવી લીધું, હવે મળી ગયું. હવે મારે હું એને જોવાનું બંધ કરું છું. નિમિત્તને જોવાનું મળી ગયું, પછી બંધ કરું છું. મિલા કે બંધ કિયા. अभी बंद तो किया, थोड़ा काम बाकी है. 3 भेद आए ना द्रव्य गुण पर्याय का. इधर અહીં આવ્યું ને 3 ભેદ. આ દ્રવ્ય, આ ગુણ ને પર્યાય. પછી પર્યાય નું લક્ષ છોડે છે, ગુણ ભેદ નું લક્ષ છોડે છે. દ્રવ્યના લક્ષે પર્યાય નું લક્ષ છૂટે છે, દ્રવ્યના લક્ષે છૂટે છે. અને દ્રવ્યના અભેદના લક્ષે ગુણભેદ નું લક્ષ છૂટે છે. એટલે શુદ્ધ ઉપયોગ થઈને આ તો અર્યંતના દ્રવ્યગુણ પર્યાયને હારે મારા આત્માને મેળવતા આજ મને આત્મલાભ થઈ ગયો. અને મને તો એમ લાગે છે કે અટાણે જ હું અર્યંત છું. અર્યંત થવું નથી.
કેમ કે વર્તમાનમાં જે અર્યંત છે એને મારામાં કાંઈ ફેર નથી. દેહને યાદ ન કરો, કર્મને યાદ ન કરો, રાગને યાદ ન કરો, પર દ્રવ્યને યાદ ન કરો, એનું વિસ્મરણ થઈ જાય. આત્માને યાદ કરતા પછી ઓલું આમ છે ને ગૌણ કરવું ને અભાવ ને અસ્થિ નાસ્તિ ને કાંઈ નહીં, નાસ્તિપણે પણ નથી. ઈ છે તો ખરું ને એનામાં. ક્યાં નજર ગઈ તારી? અહીંથી ચૂકી ગયો નજર. માટે પરને જાણવાનું જે બંધ કરશે એને આત્મજ્ઞાન ઉદય થશે. પરને જાણવાનો અભિપ્રાય રાખશે એને આત્મા અનુભવ નહીં થાય. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન કરોતિ કેમ? જાણવા સિવાય એની કોઈ ક્રિયા નથી. અનાદિથી તે જ્ઞાન રૂપે પરિણમ્યું છે. સમય નામનો પદાર્થ અનાદિથી જાણે છે ને જાણવા રૂપે પરિણમે છે. અનાદિથી આજ સુધી રાગ રૂપે પરિણમ્યો જ નથી. રાગ રૂપે પરિણમન બીજાનું, બીજાના પરિણમનને પોતાનું પરિણમન માન્યું. રાગ રૂપે તો પૂતગલ પરિણમે છે, એને પોતાનું પરિણમન માન્યું. એ જ્ઞાનનું અજ્ઞાન કહે. જાણવા રૂપે જ પરિણમે, જ્ઞાન રૂપે જ પરિણમે. ભવિ ને અભિ બધાય જીવ માત્ર અને પોતાને જાણવા રૂપે પરિણમે. પરોક્ષ અનુભૂતિ સમય સમય થાય છે. પરોક્ષ નો વિશ્વાસ આવે તો પ્રત્યક્ષ થઈ જાય. મને જાણનાર જણાય છે પર જણાતું નથી, એ પરોક્ષમાં આવી ગયો. પછી પરોક્ષ બહુ ગાઢો થઈ જાય. પરોક્ષ ગાઢો એટલે સમજી ગયા. વારંવાર 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 જાણનાર જણાઈ ગયો છે એવું એને દ્રઢ શ્રદ્ધાંત થાય. અપૂર્વ કોઈ નિર્ણય આવી જાય. એ પરોક્ષની પર્યાયનો વ્યય અને પ્રત્યક્ષનો ઉત્પાદ થાય છે. પેલા પરોક્ષ અનુભૂતિ થાય છે. એ સવિકલ્પ સ્વસંવેદન છે. પરોક્ષમાં પણ આત્મા ઘાટો થાય છે. ઘાટો થાય છે પરોક્ષમાં. એટલે પરોક્ષ મજબૂત થાય છે. પરોક્ષની પર્યાય મજબૂત થાય છે. આત્મા તો છે છે, પર્યાયમાં દ્રઢતા વધે છે. પર્યાયમાં વિશ્વાસ આવવા માંડ્યો. વિશેષ વિશેષ મને જાણનાર જણાય. અને જો કાળ પાક્યો તો અંતર્મૂર્તમાં તો એ પરોક્ષનો વ્યય પ્રત્યક્ષ અનુભવ થાય. દ્રવ્ય ગુણ પર્યાય અર્યંતની આરે મળી ગયો આત્મા. અર્યંત ચોથા કાળમાં છે અને આ આત્મા પંચમ કાળમાં. તો પણ બેની સમાન કોટી છે. ચોથા કાળના જીવને પાંચમા કાળના જીવને કઈ તફાવત નથી. કાળ ભેદ કાઢી નાખો છો બસ. કઈ તફાવત નથી અર્યંત ને તારામાં. પણ સાહેબ દ્રવ્ય ને ગુણે તફાવત ન હોય પણ પર્યાય તો અહીંયા કેવળ જ્ઞાન અને મતિશુદ્ધ. અરે ભાઈ કેવળ જ્ઞાને નથી અને મતિશુદ્ધ નથી. અહીંયા જ્ઞાન થાય છે ને અહીંયા જ્ઞાન થાય છે. વળી આ તું ક્યાં કેવળ જ્ઞાન ને મતિ જ્ઞાન ને પણ ખેંચી ગયો. એ તો ઉપાધિ છે. જ્ઞાન તો સ્વભાવ છે. જ્ઞાન તો જ્ઞાનથી મળે છે, ઉપાધિ થી નહીં મળે. રાગ થી તો નહીં મળે. ઉપાધિ છે
એનામાં જ્ઞાન થાય છે ને મારામાં જ્ઞાન થાય છે. એનામાં કેવળ જ્ઞાન થાય છે ને મારામાં મતિ જ્ઞાન થાય છે. રેવા દે, નહીં મળે તો મળતા પણ ક્યાં રહ્યું? તો કેવડીથી જુદો પડ્યો. કેવળ જ્ઞાનમાં જ્ઞાન થાય છે, અહીંયા કેવળ જ્ઞાન થાય છે એમ નહીં, અને અહીંયા જ્ઞાન થાય છે, મતિ જ્ઞાન સુજ્ઞાન નહીં. ત્યારે મળી જાય છે, અને મળીને પછી દ્રવ્યનું લક્ષ્ય કરતા પર્યાયનું લક્ષ્ય છૂટી જાય છે, અને અભેદનું લક્ષ્ય કરતા ગુણભેદનું લક્ષ્ય છૂટી જાય છે. સાક્ષાત અનુભવ થાય છે. બહુ સરસ. પરોક્ષ પ્રત્યક્ષ પરોક્ષપણે મને જીતું જણાય છે, અને પ્રત્યક્ષ મારા આત્મા જણાય એમ નથી. નથી. એ ખોટી વાત છે. પરોક્ષપણે જીતું જણાય છે તો તમે ઇન્દ્રિય જ્ઞાનમાં આવી ગયા. મને જણાય છે તો ઇન્દ્રિય જ્ઞાનમાં તમારી આત્મબુદ્ધિ થઈ ગઈ. બરાબર. જી. ઇન્દ્રિય જ્ઞાન કે અતિન્દ્રિય જ્ઞાન પણ નથી આત્મામાં. બરાબર. જ્ઞાન થાય છે. જ્ઞાનમાં આત્મા જણાય છે. એ જ્ઞાનમાં આત્મા જણાય છે એવું જ્ઞાન થાય છે. જી જી. સમયે સમયે હો, તન્મયપણે જણાય છે. તન્મયપણે જણાય છે, અને જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનમાં મતિ શુદ્ધમાં નહીં ને કેવળ જ્ઞાનમાં નહીં. નહીં. હા. ઉપાધિમાં ના જણાય, સ્વભાવમાં જણાય. એક સંધ્યાબેન, માઇથોલનું એક શાસ્ત્ર છે નૈચક. એ શ્લોકમાં એમ આવ્યું છે કે જ્ઞાનમાં આત્મા જણાય છે, અને બધી શુદ્ધ અવધિ મનોપરીઓને કેવળ જ્ઞાનના ભેદમાં પર પદાર્થ જણાય છે. વાહ. એવી ઊંચી વાત એને લખી નાખી છે કે આ શું લખ્યું ને, કેવળ જ્ઞાન લઈ લીધું. હા. બહુ ઊંચી વાત છે કે બધી શુદ્ધ અવધિ ને મનોપરીઓને કેવળ જ્ઞાન એવા ભેદોમાં પર જણાય છે. જ્ઞાનમાં તો આત્મા જણાય છે. આત્મા જણાય છે. હા. એ જ્ઞાનના વિશેષણો એ ઉપાધિ છે. વાત કરીને બરાબર. જો વિશેષણ લઈશ ને તો 5 ભેદ દેખાશે, અને એકલું જ્ઞાન લઈશ તો આત્મા દેખાશે. એમાં પર દેખાશે. એવું લખ્યું છે હોય ને. હા. જ્ઞાનમાં નિશ્ચયથી તો જ્ઞાનમાં આત્મા જણાય છે, અને મતિ શુદ્ધ અવધિ મનોપરીઓને કેવળ જ્ઞાન એના ભેદોમાં પર જણાય છે. કેવળ જ્ઞાનમાં આત્મા જણાતો નથી, જ્ઞાનમાં આત્મા જણાય છે. બરાબર. જ્ઞાન સામાન ઉપાધિ વગરનું. કેવળ જ્ઞાનને તો કર્મના અભાવની અપેક્ષા છે, બરાબર. પણ જ્ઞાનને કોઈની અપેક્ષા નથી. આહા, પછી જોજો તમે ગમે ત્યારે અજબ ગજબનું લખી નાખ્યું. નિશ્ચયથી જ્ઞાનમાં આત્મા જણાય છે, અને 5 ભેદો. 5 પ્રકારની આ ભેદમાં પર જણાય છે. એમાં એમ ન લખ્યું કે કેવળ જ્ઞાનમાં આત્મા જણાય છે અને પર જણાય છે, એમ નહીં. 2 વિભાગ. જ્ઞાનમાં આત્મા જણાય અને 5 ભેદમાં પર જણાય. 5 ભેદ એટલે ઉપાધિ. ઉપાધિ છે, ઉપાધિમાં પર જણાય. પર જણાય છે. હા, જ્ઞાન સ્વભાવમાં તો આત્મા જણાય છે. કેમ કે એ 5 ભેદ જે સમ્યકના છે, સાંભળજો, 5 ભેદ સમ્યકના તો અનુભવ થયા પછી જન્મ થાય છે. સમ્યક મતિ, સમ્યક શુદ્ધ અવધિ મનોપરીઓને કેવળ જ્ઞાન, એ 5 ભેદ તો અનુભવ પછી આવ્યા ને. હા, અનુભવ પછી. બરાબર છે. અને અનુભવ પહેલા કુમતિ, કુશુદ્ધ ને કુઅવધિ હતું. સમજી ગયા? પણ એ ઉપાધિથી રહિત જ્ઞાન તો અનાદિ અનંત પ્રગટ થાય છે. હા, હા. અનાદિ અનંત જો તમે વિચાર કરો જ્ઞાનનો, તો ઓલા 3 ભેદના 5 ભેદ હા. દેખાતા નથી. જ્ઞાન દેખાય છે, અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. હા, એ વસ્તુ છે.
એવી અત્યારે યાદ આવ્યું આપણે કોઈ વાર વિચાર આવે કે બેનને વિચાર કરશું પણ યાદ ન આવે અટાણી એકાએક યાદ આવી ઉપાધિ આવી ને અરિયંતના દ્રવ્યગુણ પર્યાય હારે મેળવ્યું ને એમાં ક્યાંક લખેલું તો હશે એમાં ક્યાંક આ ગોતો, હિંમત ગોતો. કદરમાં ચર્ચા થઈ હતી. હા હેમંતમાં ચર્ચા